गुड मॉर्निंग मित्रों, केम छो बधा मजामां छो ने। आज आपणे रूवेणमां जवानुं छे। आमां हवे आज टेटकर आवी जाय एरंडामां तो आपणे खातर पेरवानुं चालू करवानुं छे। आज टेटकर आवे तो नक्कर रूवेणवानुं तो चालू ज छे। जेटલું बाकी रह्युं ने केटलो रूं वेण्यो ए बधुं हुं तमने विडियोनी अंदर बतावीश। विडियो गमे तो लाइक शेर और सब्सक्राइब करवानुं ना भूलता। जुओ मित्रों, आटलू रूं वेण्युं छे, तमे जोई शको छो। आटलू रूं वेण्युं छे। हवे आपणे आ बधी थेलीओ खाली करी नाखवानी छे। जुओ ठार पड्यो है वधारे। ने आ बाजू बधुं वेणाई गयुं छे। हवे आटलू बाकी रह्युं छे। आ खूणामां देखाई रह्युं ने एटलुं। पछी 6-7 दिवस बंध राखवानुं छे। એટલે અંદર જે આપણે દવા છોટી છે ને કેરીઓ બધી ફાટી જાય ને પછી જ આપણે વેણવાનું છે, તો ઘડી આપણે બીજું કામ કરવાનું। કપાસ હવે હુકાવા માંડ્યો છે ને હવે કેરીઓ પણ ફાટશે। દવા રાગે રાગે અસર કરે, એકદમ અસર નથી કરતી। આ બાજુ 4 ઓળું કે 5 ઓળું બાકી રહી જશે, એટલે આપણે વેણીને પછી આપણે પેલી બાજુ જે બતાવ્યું ને એ બાજુ આપણે વેણવાનું ચાલુ કરવાનું છે। આટલેથી બાકી છે। જુઓ મિત્રો, એ આટલું બાકી રહ્યું છે 4 ઓળું। એટલેથી વેણવાનું ચાલુ કરવાનું છે। જુઓ કપાસ એકદમ તળાફટ થઈ ગયો છે। એકદમ જો આ બધું આપણે વેણવાનું બાકી છે। 4 કે 5 ઓળું છે ને આપણે દવા છોટી છે ને એટલે કચરો વધારે આવે છે, એટલે આપણે આમ રાગે રાગે વેણવું પડે છે। નકર કચરો બધો છે ને જો આવી રીતે કચરો આવી જાય છે, એટલે ઉતાવળ નહીં થતી। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। દરરોજ હું આવા બ્લોગ લાવીશ। જય માતાજી મિત્રો, થેન્ક યુ।